કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો દોલનોમાં આગળ વધીએ. દોલનોનો બીજો લેક્ચર, રાઈટ? ચલો, તો પાર્ટ 1 જોવા માટે રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરો એટલે તમને પાર્ટ 1 જે છે અવેલેબલ થઈ જશે. ચલો, તો આગળ વધીએ દોલનોમાં. 2 સેકન્ડ આવર્તકાળ ધરાવતા સાદા લોલકની લંબાઈ જે છે એ 4 ગણી કરતા તેનો આવર્તકાળ કેટલો થાય? ચલો, સાદા લોલક માટે આવર્તકાળ, એ સાદા લોલક માટે જે આવર્તકાળ છે એ t બરાબર 2 pi √ L/g. માટે આપણે એવું કહી શકીએ કે t ચલે જે છે શું થશે? √L થઈ જશે. શું થાય? t ચલે √L. હવે લંબાઈ 4 ગણી કરીએ છીએ તો આપણે એવું લખી શકીએ t1/t2 બરાબર √L1/√L2. પહેલો જે આવર્તકાળ છે 2 સેકન્ડ છે, એકદમ બોનસ ક્વેશ્ચન છે. જો બાય t2 જે મારે શોધવાનો છે. લંબાઈ જે છે ને એ લંબાઈ આપણે એવું કહી દઈએ કે લંબાઈ L હતી અને 4 ગણી કરી એટલે 4L થઈ જશે. તો √L કેન્સલ થશે, √4 એટલે 2 થશે અને t2 બરાબર થઈ જશે 4 સેકન્ડ. એકદમ બોનસ ક્વેશ્ચન. ચલો, એના પછી આગળ વધી 0.01 મીટર જેટલો કંપ વિસ્તાર અને 60 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા 60 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા સરળ આવર્ત ગતિ કરતા કણનો મહત્તમ પ્રવેગ. મહત્તમ પ્રવેગનું જે સૂત્ર છે એ આમ તો પ્રવેગનું સૂત્ર માઇનસ, જેની આપણે ચર્ચા કરી નાખી, -ω² x છે. x બરાબર ± એ મૂકી દે તો a મેક્સિમમ થઈ જશે a⍵². ચલો, તો a થશે 0.01 અને આ થઈ જશે ω બરાબર 2πf મૂકો તો 4π²f². તો 0.01 ગુણ્યા 4 ગુણ્યા આવૃત્તિનો વર્ગ કરો તો એ થઈ જશે 3600 ગુણ્યા π². તો 3600 જે છે એમાં આ 1/100 એટલે બે જે 0 જે છે કેન્સલ થઈ જશે. અહીંયા 36 ગુણ્યા 4 એટલે 144. યસ, 144 π². તો મહત્તમ પ્રવેગ થશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. LA અને LB જેટલી લંબાઈની દોરીઓના છેડે લટકાવેલા અનુક્રમે MA અને MB જેટલા દળ અનુક્રમે FA અને FB જેટલી સરળ આવૃત્તિથી મતલબ આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે. દોરી વડે લટકાવેલ દળ એટલે ત્યાં આવર્તકાળનું જે સૂત્ર છે ને એ સૂત્ર તમારે આ જ રીતે વાપરવાનું, 2π√L/g. હવે તમને કીધું છે કે FA બરાબર 2FB હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? જો t ચલે √L છે તો આવૃત્તિનું સૂત્ર શું થશે? તો કે આવૃત્તિ બરાબર 1/t થઈ જશે. એનો મતલબ થાય આવૃત્તિ ચલે 1/√L થાય. જો t ચલે √L હોય તો આવૃત્તિ ચલે શું થશે? 1/√L થશે. હવે આપણે લઈ લઈએ કે FA/FB બરાબર વ્યસ્ત પ્રમાણ થશે LB/√LA. ચલો, √LB. હવે અહીંયા તમને લંબાઈ જે છે એ લંબાઈ કેપિટલ લખી દઈએ, વાંધો નહીં. ચલો, તો અહીંયા લખી દઈશું LB/LA. હવે તમને FA/FB નો જો ગુણોત્તર લો તો FA બરાબર 2FB છે અને છેદમાં FB છે તો આ થઈ જશે √LB ના છેદમાં √LA. માટે 2 બરાબર √LB. ચલો, આપણે 2 બરાબર આવું લખી નાખીએ, √LB ના છેદમાં √LA. બંને બાજુ વર્ગ કરો તો 4 બરાબર LB/LA. 4 બરાબર LB/LA. હવે ઓપ્શન જોઈએ તો ઓપ્શન ની અંદર પહેલો ઓપ્શન તો બંધ બેસતો જ નથી. દળ તો થોડી ના અડધું થઈ જાય, દળ થોડી ના અડધું થાય. MA બરાબર MB/2 તદ્દન ખોટું. LA બરાબર LA બરાબર શું છે? 4LB. તો અહીંયા LB બરાબર 4LA મળે છે એટલે આ બી ખોટું. તો LA બરાબર LB/4 મળશે. અને લટકાવેલ દળોથી સ્વતંત્ર છે. જો સૂત્ર જોવો તમે,
અહીંયા t બરાબર 2.0 del by g ત્યાં લટકાવેલ દળ એનાથી સ્વતંત્ર છે આવર્તતા, તો આવૃત્તિ પણ સ્વતંત્ર હોય એટલે ઓપ્શન સી જે છે પરફેક્ટ ચોઇસ થશે. રાઈટ, ચલો આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. નંબર 24. જ્યારે કોઈ કણ x બરાબર a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા અને y બરાબર a cos ઓમેગા t પ્લસ આલ્ફા વડે રજૂ થતી બે પરસ્પર લંબ એવી સરળ આવર્ત ગતિની સંયુક્ત અસર હેઠળ ગતિ કરે તો તેની ગતિ ખાલી જગ્યા હશે. હવે એક વાત સમજી લો અહીંયા કે તમારી પાસે પહેલું જે સમીકરણ છે x બરાબર a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા છે, a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા છે, અને બીજું સમીકરણ y બરાબર a cos ઓમેગા t પ્લસ આલ્ફા. પણ એ આલ્ફા જે છે એ આલ્ફા શું છે? જો તો આલ્ફા બરાબર છે એ ડેલ્ટા માઇનસ પાઈ બાય 2. શું લખાય? ડેલ્ટા માઇનસ પાઈ બાય 2. જો કે ડેલ્ટા બરાબર તમને આપ્યો છે એ ડેલ્ટા બરાબર આલ્ફા પ્લસ પાઈ બાય 2 આપે, અથવા તમે એવું લખી શકો. ચલો આને આપણે આ રીતે લખી નાખીએ. આ સમીકરણ જે છે એને એઝ ઇટ ઇઝ અહીંયા રાખીએ, x માં મૂકી દઈએ. ચલો તો પ્લસ માઇનસ ની ચિંતા નહીં. જો a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા છે તો આને શું લખાશે? ઓમેગા t પ્લસ આલ્ફા પ્લસ પાઈ બાય 2. બરાબર, બધું ધન ધનાધન ધનમાં કરવાનું એટલે મગજ મારી નહીં. જો અહીંયા a cos ઓમેગા t પ્લસ આલ્ફા પ્લસ પાઈ બાય 2, તો આને આવું લખાય a cos પાઈ બાય 2 પ્લસ ઓમેગા t પ્લસ આલ્ફા. રાઈટ, ઓલેસ ટીસી પ્રમાણે જોતા જઈએ તો cos પાઈ બાય 2 પ્લસ થીટા એ થશે માઇનસ સાઇન થીટા થાય, તો આથી થશે a sin ઓમેગા t પ્લસ આલ્ફા. શું રહેશે? a sin x બરાબર a sin ઓમેગા t પ્લસ આલ્ફા. આવું એક સમીકરણ થશે. અને y બરાબર તમારી પાસે છે રકમ પ્રમાણે જુઓ તો y બરાબર છે a cos ઓમેગા t પ્લસ આલ્ફા. હવે આને કહી દઈએ સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરીને સરવાળો કરી નાખીએ. સમીકરણ 1 અને 2 પરથી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ આલ્ફા પ્લસ a સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા t પ્લસ આલ્ફા, તો તમને મળશે એક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર, દેખો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1, તો a સ્ક્વેર બહાર લઈ લો તો આ થઈ જશે a સ્ક્વેર. જે વર્તુળનું સમીકરણ છે બેટા, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર a સ્ક્વેર, આ વર્તુળનું સમીકરણ છે. તેનો મતલબ ગતિપથ જે છે એ વર્તુળાકાર થશે, એટલે એ ઓપ્શન માંથી જોવાનું અને ડી ઓપ્શન માંથી જોવાનું, આ બે તો આવશે નહીં. રહી વાત હવે ઓપ્શન એ જુઓ કે વર્તુળાકાર પથ પર સમઘડી રીતે ગતિ કરે, વર્તુળાકાર પથ પર સમઘડી રીતે ગતિ કરે, અને ડી ઓપ્શન છે વર્તુળાકાર પથ પર વિષમઘડી રીતે ગતિ કરે. તો અહીંયા સંજ્ઞા જુઓ તમે x અને y ની પરસ્પર, અહીંયા આ ઋણ છે અને અહીંયા ધન છે, તો વર્તુળાકાર પથ પર સમઘડી નહીં આવે, વિષમઘડી રીતે ગતિ કરશે. અને આ સમીકરણ જે છે એ વર્તુળાકાર પથ સૂચવે છે. તો ઓપ્શન ડી જે છે પરફેક્ટ ચોઇસ થશે તમારી. રાઈટ, ચલો આગળ વધીએ. 25 નંબર જોતા જઈએ શું કીધું છે. જો એક સાદા લોલકનો ઋણ વિદ્યુતભારિત ગોળો સરળ આવર્ત ગતિ કરે. સાદું લોલક છે અને એ સાદા લોલકનો ઋણ વિદ્યુતભારિત ગોળો, ઋણ ભારિત ગોળો સરળ આવર્ત ગતિ કરે અને નીચે ધન ભારિત પ્લેટ રાખી દે. તો અહીંયા ઋણ ભારિત ગોળો નીચે ધન ભારિત પ્લેટ રાખે છે. અહીંયા જે છે ધન ભારિત પ્લેટ રાખી દે, અહીંયા ધન ભારિત પ્લેટ રાખી દે. તો આવર્તકાળ નું શું થશે ભાઈ? આવર્તકાળ નું શું થશે? અહીંથી આ ગોળો સરળ આવર્ત ગતિ કરે છે, આધાર બિંદુ O થી લગાવેલો છે, તો આવર્તકાળ નું શું થાય? હવે એક વસ્તુ સમજો કે જ્યારે આ પ્લેટ નહીં હોય
ત્યારે શું થશે? તો ત્યારે જે છે ને ગોળો મસ્ત રીતે સરળ આવર્ત ગતિ કરતો હશે, એ મહત્તમ સ્થાનાંતર કરે એક બાજુ, બીજી બાજુ જે છે મહત્તમ સ્થાનાંતર કરે આરામથી. પરંતુ હવે જ્યારે નીચે પ્લેટ મૂકી દઈશું, નીચે પ્લેટ મૂકતા આ ધન વિદ્યુત ભાર એ ગોળાના ઋણ વિદ્યુત ભાર પર આકર્ષી બળ લગાડશે. યસ, આકર્ષી બળ લગાડશે. એટલે ગોળો જેવો આમ પહોંચ્યો હોય એટલે આકર્ષી બળના કારણે ઝડપથી પાછો મહત્તમ સ્થાનાંતરથી પાછો મધ્યમાન સ્થાને આવે. પહેલા આરામથી જતો હતો, એની પર કોઈ આકર્ષણ બળ હતું નહીં, એટલે શું થતું હતું? મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર પ્રાપ્ત કરે, પછી આરામથી મધ્યમાન સ્થિતિ આવે. પણ હવે શું થયું કે પ્લેટ પરનો ધન વિદ્યુત ભાર, એ ધન વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભારના લીધે ગોળા પર આકર્ષી બળ લગાડશે. એટલે ગોળો જ્યારે મહત્તમ સ્થાનાંતરે પહોંચે ને પછી એ આકર્ષી બળના કારણે ઝડપથી અહીંયા મધ્યમાન સ્થિતિ પર આવે. પાછો દૂર જાય પરંતુ શું થશે? આકર્ષી બળના કારણે પાછો ઝડપથી અહીંયા મહત્તમ સ્થાનાંતર થી મધ્યમાન સ્થિતિએ પહોંચે. એનો મતલબ જે પહેલા દૂર જઈને પાછા આવતા સમય વધારે લાગતો હતો એ ઘટશે. તો આવર્તકાળનું શું થાય? આવર્તકાળ પણ ઘટે. આવર્તકાળ પણ શું થશે? ઘટશે. ચલો, તો અહીંયા આવર્તકાળ ઘટશે એ ઓપ્શન પર ટીક કરવું જોઈએ. એના પછી f બરાબર -kx અનુસાર સરળ આવર્ત ગતિ કરતા કણનો કંપ વિસ્તાર a હોય તેની કુલ ઉર્જા ખાલી જગ્યા પર આધાર રાખે. કુલ ઉર્જા જે છે એ હાફ કે a સ્ક્વેર હોય. તો અહીંયા કુલ ઉર્જા ખાલી k અને a પર આધાર રાખે, એટલે બી ઓપ્શન આવશે. બોનસ ક્વેશ્ચન થિયરી. ચલો અહીંયા જો આગળ વધીએ. m દળને માત્ર સ્પ્રિંગ a અને ત્યારબાદ માત્ર સ્પ્રિંગ b ના છેડે લટકાવેલી સરળ આવર્ત ગતિ કરાવતા આવર્તકાળ અનુક્રમે t1 t2 મળે છે. હવે આ દળને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવીને દોલિત કરતા તેનો આવર્તકાળ t0 છે. t0 સંયુક્ત તંત્રનો t0. તો t0 t1 t2 નો સંબંધ શું હશે? t0 t1 t2 નો સંબંધ શું હશે? હવે સૌથી પહેલા જોડાણ કયું છે? મેં તમને કીધું કે સ્પ્રિંગના બે જોડાણ હોય. તો આ જે છે આધાર પરથી બે સ્પ્રિંગો લટકાવેલી છે અને એને છેડે દળ જોડેલું છે. જો બે સ્પ્રિંગો જે છે એ આ રીતે જોડાણમાં હોય એન્ડ ટુ એન્ડ, તો આ શ્રેણી જોડાણ થાય. આ શ્રેણી જોડાણ થાય. પરંતુ અહીંયા એવું નથી. બંને સ્પ્રિંગો જે છે એ બંનેના છેડા અલગ અલગ સંપર્કમાં છે, વચ્ચે દળ આવી, તો આ સમાંતર જોડાણ છે. કયું જોડાણ છે? સમાંતર જોડાણ. આ સમાંતર જોડાણ છે. અને સમાંતર જોડાણની વાત કરીએ બેટા, તો સમાંતર જોડાણમાં સમતુલ્ય, પ્રશ્નમાં સમાંતર જોડાણ છે, તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય બળ અચળાંક કે પેરેલલ ઊંધું હોય k1 plus k2 હોય. શું હોય? k1 plus k2. હવે આવર્તકાળનું જે સૂત્ર છે ને બેટા સરળ આવર્ત ગતિ માટે, એ t બરાબર 2 pi √m/k છે. તો t ચલે 1/√k છે. તો k બરાબર √k ચલે શું થશે? તો કે 1/t થશે. અને બંને બાજુ વર્ક કરો તો k ચલે થઈ જાય 1/t². હવે સમતુલ્ય જે છે ને t0 કીધું, તો હું લખી શકું 1/t0² બરાબર 1/ અહીંયા થશે. સામાન્ય અવસ્થામાં આનો આવર્તકાળ 1/t1² થઈ ગયો છે અને આનો આવર્તકાળ 1/t2² થશે. ડાયરેક્ટ લખી શકો. બરાબર, ડાયરેક્ટ તમે લખી શકો. જો આટલું યાદ રાખી લેવાનું, આટલી વસ્તુ. આવર્તકાળ જે છે એ આવર્તકાળનું સૂત્ર અને √k ચલે 1/t પરથી, √k ચલે 1/t પરથી બંને બાજુ વર્ક કરો તો k ચલે 1/t² થાય. તો kp બરાબર શું થશે? 1/t0² બરાબર 1/t1² પ્લસ 1/t2². તો આ થઈ જશે t0 ની -2 ઘાત, t1 ની -2 ઘાત અને t2 ની -2 ઘાત. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન. રાઈટ. ચલો, એકદમ સરળ વસ્તુ હતી. એના પછી અવમંદનને કારણે એક સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર 100 દોલનોને અંતે મૂળ કંપ વિસ્તારનો 1/3 ભાગ બને છે. ધારો કે મૂળ કંપ વિસ્તાર
કેટલો છે બેટા A0 છે તો 100 દોલનો પછી 100 દોલનોને અંતે કોઈ સૂત્ર નહીં વાપરે સીધે સીધું કરી નાખવાનું જો 100 દોલનોને અંતે A0/3 થઈ જાય છે A0/3 થઈ જાય છે તો 200 દોલનોને અંતે બીજા 100 દોલનો માટે જે મૂળ હોય એનો ત્રીજો ભાગ બને A0 માંથી થયો A0/3 હવે નેક્સ્ટ 100 દોલનોમાં જે હોય એનો ત્રીજો ભાગ એટલે A0/3 તો છે જ એનો ત્રીજો ભાગ તો એ કેટલો થઈ જશે A0/9 થઈ જશે શું થઈ જશે A0/9 હવે મૂળ કંપ વિસ્તારના x ગણો બનતો હોય એટલે એવું લખી શકાય A0 into 1/9 બરાબર A0 into x તો x કેટલામાં ભાગનો થાય 9મા ભાગનો અને x ગુણાકારમાં હોય તો 1/9 થઈ જશે તો x કેટલો હશે 1/9 બરાબર ચલો એના પછી આગળ વધીએ 29મો એ જેટલા કંપ વિસ્તાર ધરાવતા સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જા મહત્તમ ગતિ ઉર્જા વાળા સ્થાનથી મહત્તમ ગતિ ઉર્જા વાળું સ્થાન એટલે x બરાબર 0 હોય મધ્યમાન સ્થાન પર સરળ આવર્ત દોલક નો જે ગતિ ઉર્જાની વાત કરીએ એ મહત્તમ કારણ કે વેગ મહત્તમ બરાબર તો વેગ મહત્તમ હોય તો આપણે લખી લઈએ ચલો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જ જોઈએ આ લોલક હોય એને તમે અહીંયાથી ધક્કો મારો તો એ આમ જાય ને અહીંયા સ્ટોપ થઈ જાય અહીંયા v શૂન્ય હોય અને અહીંયા v મેક્સિમમ હોય પાછો અહીંયાથી અહીંયા જાય મહત્તમ વેગ થી શૂન્ય વેગ થાય અને પાછો જે છે અહીંયા આવશે એટલે v મહત્તમ હોય મધ્યમાન સ્થાને v મહત્તમ ગતિ ઉર્જા મહત્તમ પણ એ ગતિ ઉર્જા મહત્તમ હોય એ વાળા સ્થાનથી ખાલી જગ્યા સ્થાનાંતરે એ સ્થિતિ ઉર્જા જે છે એ મહત્તમ બને હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે છે ને એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર ½ kx². બેટા ½ kx² છે તો સ્થિતિ ઉર્જા મહત્તમ બને એટલે x ની કિંમત જુઓ અહીંયા x શૂન્ય હતો અને અહીંયા x બરાબર +a અને x બરાબર -a તો x બરાબર જ્યારે +or-a હોય ને x બરાબર જ્યારે +or-a હશે x બરાબર +or-a હશે ત્યારે u મેક્સિમમ થઈ જશે મહત્તમ થઈ જાય તો ½ ka². એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલા સ્થાનાંતરે બને તો કે +or-a પર સ્થિતિ ઉર્જા જ્યાં વેગ મહત્તમ હોય મહત્તમ ગતિ ઉર્જા હોય ત્યાંથી x બરાબર +or-a સ્થાનાંતરે સ્થિતિ ઉર્જા મહત્તમ બને રાઈટ ચલો એના પછી 20મો ક્વેશ્ચન જો કે m દળવાળો એક કણ x અક્ષ પર ઉગમ બિંદુની આસપાસ x1 અને x2 યામો ધરાવતા સ્થાનોની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે તેની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કેવો હોય સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કેવો હશે હવે સૌથી પહેલા જે છે ને સ્થિતિ ઉર્જા u બરાબર આગળ જ કીધું મેં બેટા ½ kx² જ્યારે x બરાબર +or-a હશે ત્યારે u જે છે ને મેક્સિમમ મળે એટલે x1 અને x2 નો જે પહેલા તમે અહીંયા તમને શું કીધું જો ઉગમ બિંદુની આસપાસ x1 અને x2 છે તો માન લો કે x1 અને x2 જે છે ને એ +or-a છે આ +a આ -a આ +a આ +a આ +a અને આ -a આ -a અહીંયા અને આ +a રાઈટ ચલો હવે પહેલા આલેખમાં જોઈએ તો કે ભાઈ u બરાબર પહેલા તો u ચલે છે ને x² છે એટલે સુરેખ સંબંધ જે છે ને સુરેખ સંબંધ તો હોય જ સુરેખ સંબંધ તો મળવાનો નહીં સુરેખ રેખા મળે જ નહીં u ચલે x² છે y ચલે x હોય ને તો જ તમને સુરેખ રેખા મળે એટલે ઓપ્શન એ તો કેન્સલ થઈ જશે હવે x1 બરાબર +a મૂકો તો અહીંયા જો શું થશે તો કે u મેક્સિમમ થાય છે આ લેખમાં થાય છે આ u મેક્સિમમ થાય છે અને x1 બરાબર -a મૂકો x2 બરાબર +a મૂકો કે x1 બરાબર -a મૂકો તો આ બંને બિંદુ પર u જે છે ને મેક્સિમમ થાય તેનો મતલબ સ્થિતિ ઉર્જા જે છે x બરાબર 0 મૂકીશ તો પાછી સ્થિતિ ઉર્જા જે છે 0 થાય તો આ બિંદુ દર્શાવે
તેનો મતલબ આલેખ બી જે છે ને પ્રોપર છે. સી જે છે કેમ ના થાય? કારણ કે માઇનસ એ સ્થાનાંતર પર સ્થિતિ ઊર્જા શૂન્ય બતાવે છે, તે શૂન્ય ના હોય એટલે સી ઓપ્શન ના થાય. અને ડી ના તો કઈ લેવા દેવા નથી, બરાબર. એટલે અહીંયા ઓપ્શન આવશે એ ઓપ્શન બી ઓપ્શન આવશે. ચલો, તો આલેખ વાળા પ્રશ્નો જે તેને ખાસ પૂછાતો હોય છે એની અંદર તમારે યામ અને સૂત્ર જે હોય એની અંદર યામ આપેલા હશે એ મૂકીને એક્સ વાય ચલ પ્રમાણે કામ કરવાનું. ચલો, એના પછી આગળ વધીએ. 31 નંબર, સરળ આવર્ત દોલક તેના ગતિપથના મધ્યમાન સ્થાનથી એટલે x બરાબર 0 થી કોઈ એક છેડા તરફ ગતિ કરતી વખતે અધવચ્ચે પહોંચે છે. તો માન લો કે કંપ વિસ્તાર પ્લસ a હોય તો a/2 પર પહોંચે તો સ્થિતિ ઊર્જા કેટલી થાય? ચલો, સ્થિતિ ઊર્જાનું સૂત્ર હાફ કે એક્સ સ્ક્વેર. તો હાફ કે એક્સ સ્ક્વેર ની જગ્યાએ થશે a/2 નો વર્ગ, તો હાફ કે a સ્ક્વેર બાય 4, તો હાફ કે a સ્ક્વેર ના ગુણાકારમાં 1/4 થશે. તો u બરાબર હાફ કે a સ્ક્વેર ને તો શું કહેવાય? હાફ કે a સ્ક્વેર છે ને એને તો તમે ટોટલ એટલે કુલ ઉર્જા કહેવાય, આને કુલ ઉર્જા કહેવાય. તો કુલ ઉર્જાના ચોથા ભાગની જે છે એ ચોથા ભાગની સ્થિતિ ઉર્જા બને. તો ઓપ્શન ડી જે છે એ પ્રોપર આવશે, બરાબર. શું આવશે? ઓપ્શન ડી આવશે. ચલો, પ્રણોદિત દોલનોના કિસ્સામાં જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે અનુનાદ વક્ર એ વિરુદ્ધ ω/ω0 ના આલેખને અનુનાદ વક્ર કહેવાય. ખૂબ વધારે તીક્ષ્ણ બને છે, શાર્પ બને, એવું ક્યારે શક્ય બને? હવે સમજો. પ્રણોદિત દોલનો માટે કંપ વિસ્તારનું સૂત્ર થોડું ઘણું થિયરીમાં તમારે આ વસ્તુ આવી ગઈ અને યાદ રાખવું પડશે. f0 ના છેદમાં m² ω0² માઇનસ ω² નો પણ સ્ક્વેર પ્લસ b² ω² 1/2. તો કંપ વિસ્તાર જે છે એ આ રીતે બદલાતો હોય. હવે અહીંયા આપણે બે વસ્તુની ચર્ચા કરીશું કે જ્યારે m² m ઇન્ટુ અથવા એવું વિચારો m ઇન્ટુ ω0² એ બી ઓમેગા કરતા મોટો હોય તો કંપ વિસ્તાર શું લખી શકાય? તો કંપ વિસ્તાર જે છે f0 ના છેદમાં કંપ વિસ્તાર a બરાબર f0 ના છેદમાં શું લખાય? તો કે બી ઓમેગા ને આપણે અવગણી શકીએ કારણ કે m ઇન્ટુ ω0² માઇનસ ω² જે છે એ મોટી કિંમત છે. તો f0 ના છેદમાં m ω0² માઇનસ ω². તો હવે વિચારો, હવે આપણે વિચારી શકીએ જોઈએ કે જ્યારે ઓમેગાની વેલ્યુ ω0 સુધી પહોંચતી હોય, ઓમેગાની વેલ્યુ ω0 સુધી પહોંચે એનો મતલબ ω/ω0 એપ્રોક્સિમેટ 1 અથવા 1 થઈ જાય તો એ વખતે છેદ જે છે શૂન્ય થઈ જાય અને એ તમને જે છે મહત્તમ એટલે અનંત મળે. શું મળે? મહત્તમ પણ અનંત મળે એ કિસ્સામાં. તો એ કિસ્સામાં એ અનંત મળે તો આલેખ આવો મળશે કે એક આપણે મૂલ્ય ડિસાઈડ કરીએ કે ભાઈ ω/ω0 અહીંયા 1 છે અને એ કિસ્સામાં કંપ વિસ્તાર જે છે એ કંપ વિસ્તાર અનંત મળશે. શું મળશે? અનંત મળશે. તો આ જે ઓમેગા એપ્રોચ કરે ω0 ને, ω0 પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને ઓમેગા જે છે પ્રણોદિત દોલનો માટે લગાડેલા આવર્ત બળની જે કોણીય આવૃત્તિ હોય એ ω0 સુધી પહોંચે તો એ કિસ્સામાં કંપ વિસ્તાર મહત્તમ બને. તો કંપ વિસ્તાર મહત્તમ બને તો આલેખ જે છે ને આલેખ વધારે ને વધારે શાર્પ બનતો રહેશે. એ સિવાય તમે જે છે વિચારી શકો કે કંપ વિસ્તાર મહત્તમ ક્યારે બને. ચલો, તો બીજો એક કિસ્સો લઈએ. આ તો કિસ્સો 1 હતો. હવે એવું વિચારો, ચલો અહીંયા લખીએ કિસ્સો 2 કે જ્યારે આપણા માટે આ ઊંધું વિચારો કે m ઇન્ટુ ω0² માઇનસ ω²
એ બી ઓમેગા થી ઓછો હોય તો આને તમે અવગણી શકો અને એને અવગણી નાખો તો છેદમાં ખાલી બચે શું તો કે બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બચે તો કંપ વિસ્તાર F0 ના છેદમાં બી ઓમેગા. પરંતુ જો એ કિસ્સામાં બી શૂન્ય મળે તો એ અનંત થાય. એનો મતલબ બી અવરોધક જે અચળાંક જે છે મતલબ અવમંદન બળ કહીએ અવમંદન અચળાંક કહીએ એ ખૂબ જ ઓછું હોવું જોઈએ. જેમ કે બી વધતો જાય તો શું થશે કંપ વિસ્તાર ઘટતો જશે. એટલે જો બી વધી ગયો તો આ એક અહીંયાથી આપણે વિચારી શકીએ કે ઓમેગા બાય ઓમેગા 0 વાળી રેખા જો બી વધી ગયો તો આલેખ તમને જે છે આ રીતે થોડો જે છે શાર્પનેસ ઓછી થતી જશે. માન લો કે B1 શૂન્ય છે તો અહીંયા આ આલેખ B2 ગ્રેટર ધેન B1 માટે હશે. ફરી જે છે તમારો અવમંદન અચળાંક વધે તો આ B3 ગ્રેટર ધેન B2 હશે. ફરી તમારા માટે તમે જોતા જાઓ કે જ્યારે પણ બી વધતો જાય બી જે છે ને શું છે બી જે છે અવમંદન અચળાંક છે તો બી વધતો જાય B4 ગ્રેટર ધેન B3 તો તમારો આલેખ જે છે ને આલેખ આમ સ્પ્રેડ થતો રહેશે. આ રીતે આમ સ્પ્રેડ થતો રહેશે. શાર્પ એટલે આમ ઉપર તરફ આમ શાર્પ મળે. તો એ જ્યારે બી ટેન્ડ્સ ટુ 0 હોય બી જ્યારે શૂન્ય તરફ જઈ રહ્યો હોય ત્યારે આલેખ એવો શાર્પ મળે શાર્પ. તો પ્રોપર જે ચોઇસ છે આની અંદરથી ઓપ્શનમાં વાંચીએ એ ચોઇસ કઈ આવશે તો કે અવમંદન અચળાંક નાનો ટેન્ડ્સ ટુ શૂન્ય અથવા અવમંદન બળ જે છે ખૂબ જ શું હોવું જોઈએ નાનું હોવું જોઈએ. તો આ કિસ્સામાં તમને શાર્પ વક્ર મળે અનુનાદ વક્ર એટલે એ વિરુદ્ધ ઓમેગા બાય ઓમેગા 0 નો જે આલેખ છે એ શાર્પ મળે. રાઈટ. ચલો તો આ રીતે 32મો જે છે ટોટલી થિયરી બેઝડ એમસીક્યુ. ચલો એના પછી આગળ વધીએ. એમ દળવાળા એક સ્પ્રિંગ લોલકનો આવર્તકાળ ટી છે. હવે આ સ્પ્રિંગના 4 સરખા ભાગ કરી એક ભાગના છેડે એમ દળ લટકાવતા તેનો આવર્તકાળ શું થાય? તો સ્પ્રિંગનો જે છે આવર્તકાળ ટી છે. હવે આ રહી આપણી પાસે સ્પ્રિંગ. હવે એના 4 સરખા ભાગ કરો તો 4 સરખા ભાગ કરીને એક છેડે એમ દળ લટકાવવાનું છે. કયું દળ લટકાવવાનું છે? એમ દળ. તો તેનો આવર્તકાળ શોધવાનો. ચલો તો 4 સરખા ભાગ કરીએ તો લંબાઈ જે છે એ લંબાઈ કેટલી થશે? દરેક ભાગની લંબાઈ. તો એક ભાગ કર્યો, આ બીજો ભાગ કર્યો, આ ત્રીજો ભાગ ને અહીંયાથી આ ચોથો ભાગ. તો આ દરેક ભાગની જે લંબાઈ છે એ ચોથા ભાગની થઈ જાય. આટલી લંબાઈ L, આટલી લંબાઈ જે છે L છે. તો હું નવી લંબાઈ જે છે નવી લંબાઈ L ડેશ વિચારો તો એ L/4 થઈ જશે. શું થશે? L/4 થઈ જશે. તમને આવર્તકાળ પૂછે છે પરંતુ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ સ્પ્રિંગને વિભાજિત કરવામાં આવે કાપવામાં આવે એના ભાગ કરવામાં આવે તો K into L સ્પ્રિંગનો બળ અચળાંક K into L જે છે ને અચળ રહે. KL અચળ રહે. જ્યારે તમારા માટે લંબાઈ વધે કે ઘટે KL અચળ હોય એનો મતલબ બળ અચળાંક એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. K ચલે 1/K ચલે શું થશે? 1/L થઈ જશે. હવે લંબાઈ ચોથા ભાગની થાય તો K ડેશ શું થશે? K ડેશ નવો બળ અચળાંક જે છે લંબાઈ ચોથા ભાગની થાય તો K ડેશ શું થઈ જશે? K ડેશ 4 ગણો થઈ જશે. વ્યસ્ત પ્રમાણ છે. તો નવો આવર્તકાળ T ડેશ બરાબર 2 pi under root m/K ડેશ થાય. તો T ડેશ બરાબર 2 pi under root m/K ડેશ. K ડેશ જે છે ને 4K છે. શું છે? 4K. મૂળ આવર્તકાળ T બરાબર 2 pi under root m/K છે. હવે અહીંયા m/4K છે એનો મતલબ શું થાય? 1/4 નું જે વર્ગમૂળ કાઢો તમે એટલે શું થશે તો કે 1/2 થઈ જશે. બરાબર. શું થઈ જશે? અહીંયા લખી નાખીએ કે 1/2 into 2 pi under root m/K આવું થઈ જશે. તો 2 pi under root m/K તો મૂળ આવર્તકાળ છે. આ તો મૂળ આવર્તકાળ છે. રાઈટ. આ તો તમારો શું છે? આ મૂળ આવર્તકાળ છે. જ્યારે
4 જે વર્ગમૂળની અંદરથી બહાર આવે તે બાર 1/2 થઈ જશે. તેનો મતલબ જે મૂળ આવર્તકાળ છે એનો કેટલામાં ભાગ થયો? તો કે મૂળ આવર્તકાળ છે એનો બીજો ભાગ થશે. શું થશે? બીજો ભાગ થશે. તો આવર્તકાળ જે છે એ t/2 થઈ જશે. શું થઈ જશે? t/2. ચલો તો હવે આગળ વાત કરીએ. જો 33 પછી સરળ આવર્ત દોલકના વેગ v અને પ્રવેગ a માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મેં તમને પહેલા જ કીધું કે વેગ જે છે x બરાબર 0 હોય ત્યારે v મેક્સિમમ હોય અને x બરાબર પ્લસ ઓર માઇનસ a હશે ત્યારે x બરાબર પ્લસ ઓર માઇનસ a હોય ત્યારે u જે છે ને એ મહત્તમ થાય અને k જે છે 0 થાય. ગતિ ઉર્જા k 0 થાય. ઓપ્શન વાંચી જો કે જ્યારે v મહત્તમ બને ત્યારે a 0 હોય. v મહત્તમ બને તો a 0 હોય. તો સાચું છે. જો કેમ સાચું છે? પ્રવેગનું સમીકરણ જે છે ને પ્રવેગનું સમીકરણ -ω² x છે. હવે x બરાબર 0 હોય, વેગ મહત્તમ ક્યારે હોય? x બરાબર 0 હોય તો એ દરમિયાન પ્રવેગનું શું થશે? તો કે -ω² × 0. તો એ શું થઈ જશે? 0 થશે. તો ઓપ્શન એ જે છે તમારો સાચો છે. બરાબર. દરેક કિસ્સા ચેક કરવાના જેમાં તમારો સંબંધ જે છે બંધ બેસતો એ ઉપર તમારે ટીક કરી દેવાનું. ચલો એના પછી આગળ વધીએ. K1 અને K2 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના શ્રેણી જોડાણનો સમતુલ્ય અચળાંક. તો શ્રેણી જોડાણ માટે મેં તમને કીધું છે કે K1 × K2 છેદમાં K1 + K2 અને સમાંતર જોડાણ હોય તો સીધો સરવાળો. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. તો એના પછી 36 નંબર જોઈએ. સરળ આવર્ત ગતિ કરતા એક કણનો કંપ વિસ્તાર જે છે એ 5 સેન્ટીમીટર અને મહત્તમ ઝડપ જે છે v મેક્સિમમ 31.4 સેન્ટીમીટર/સેકન્ડ છે. તો તેના દોલનોની આવૃત્તિ ખાલી જગ્યા થાય. તો v મેક્સિમમ બરાબર a ઓમેગા અને a ઇન્ટુ મહત્તમ વેગનું સૂત્ર જે છે એ ઓમેગા થશે અને આ 2πf થઈ જશે. માટે આવૃત્તિ f બરાબર v મેક્સિમમ ના છેદમાં 2π. તો v મેક્સિમમ છે ને 31.4 છે અને પાઈ થશે 3.14 અને પ્રવેગ જે છે એ 5 સેન્ટીમીટર. તો આ 1/10 એટલે 0.1 ગુણ્યા 31.4 છેદમાં 3.14. તો છેદ ઉડાડતા તમને અહીંયા મળશે 1 હર્ટ્ઝ. બધું કેન્સલ થઈ જાય છે. તમે ધ્યાનથી જોશો તમને ખ્યાલ આવશે કે આવૃત્તિ જે છે આવૃત્તિ કેટલી મળશે? 1 હર્ટ્ઝ. 37 નંબર છે. એક લાંબી સ્પ્રિંગને 2 સેન્ટીમીટર ખેંચતા તેની સ્થિતિસ્થાપક ઉર્જા જે છે u બને છે અને 8 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો સ્થિતિ ઉર્જા કેટલી બને? તો સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે બેટા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ½kx². ચલો તો u1/u2 લખીએ તો આ થઈ જશે x1² / x2². બહુ સરળ ક્વેશ્ચન છે. જો અહીંયા 2 સેન્ટીમીટર ખેંચીએ તો 2 સેન્ટીમીટર એટલે 4 થઈ જશે અને નીચે 8 64 થઈ જશે. તો u1/u2 જે છે ને 1/16 થઈ જાય તો u2 બરાબર 16u1 થઈ જશે. 16 ગણો થાય. u1 બરાબર u લઈ લઈએ તો 16 ગણો થશે. રાઈટ. એના પછી સરળ આવર્ત દોલકના તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા. તત્કાલીન વેગ તો સૌથી પહેલા જે સ્થાનાંતરનું સમીકરણ લખીએ. સ્થાનાંતર x બરાબર a cos ωt વિચારો. પ્રારંભિક કળા 0 ગણ લઈએ તો તત્કાલીન વેગ v બરાબર dx/dt હોય. તો cos નું જે છે ને sin નું cos નું minus sin મેં તમને શીખવાડેલું છે. તો -a ω sin ωt થશે અને તત્કાલીન પ્રવેગ a બરાબર sin નું થશે પાછું cos એટલે -a અને ωt નું પાછું ઓમેગા થઈ જાય એટલે a ω² cos ωt. તો અહીંયા તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગના સમીકરણમાં
અનુક્રમે સાઇન અને કોસ ના સંબંધ આવે છે. જો અહીંયા સાઇન છે અને અહીંયા કોસ છે, અને સાઇન કોસ વચ્ચેનો જે કળા તફાવત છે ને એ કળા તફાવત π/2 હોય. બરાબર, તો આનો અને આનો જે કળા તફાવત છે એ કળા તફાવત સાઇન વિધેય અને કોસ વિધેય વચ્ચેનો કળા તફાવત π/2 હોય. તમે લખો ને સાઇન π/2 પ્લસ થીટા કોસ થીટા, એ π/2 નો કળા તફાવત જ દર્શાવે. તો π/2 નો કળા તફાવત એટલે 1/2.5 અને આ થઈ જશે 0.5π. રાઈટ, ચલો એના પછી વધે 39 નંબર તરફ. તો સરળ આવર્ત દોલકની t સમય ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા k0 cos square omega t હોય તો તેની મહત્તમ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ખાલી જગ્યા થાય. હવે સમજો પહેલી વસ્તુ કે મહત્તમ ગતિ ઉર્જા ક્યારે મળે? જ્યારે cos square omega t 1 થાય. તો જ્યારે cos square omega t 1 થશે, cos square omega t 1 થાય તો મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ તમને મળશે k0. પણ તમને અહીંયા શું પૂછ્યું છે કે મહત્તમ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી થાય? બેટા સ્થિતિ ઉર્જા જે છે એ મહત્તમ ક્યારે મળે? મેં તમને હમણાં જ કીધું કે આ જે તમારું લોલક છે સરળ આવર્ત ગતિ કરે તો જ્યારે x બરાબર અહીંયા પહોંચે x બરાબર +a પર પહોંચે અથવા x બરાબર -a પર પહોંચે, તો જ્યારે x બરાબર +or -a થશે તો u જે છે ને મેક્સિમમ થશે અને એ હાફ k x2 મતલબ u મેક્સિમમ જે છે ને એ હાફ k a² મળે. ક્યારે? x બરાબર +or -a હોય ત્યારે. ચલો હવે કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા ટોટલ એનર્જી જે છે એ તો હાફ k a² જ હોય જો કંપ વિસ્તાર સ્મોલ a હોય તો. તો હવે વિચારો કે કુલ ઉર્જા જે છે એ u મેક્સિમમ જેટલી હોય, કુલ ઉર્જા એ u મહત્તમ જેટલી હોય અને સ્થિતિ ઉર્જા જે છે ને સ્થિતિ ઉર્જા ક્યારે મહત્તમ મળે? સ્થિતિ ઉર્જા જે છે ક્યારે મહત્તમ મળે? કયા સ્થાને મહત્તમ મળે? તો જ્યારે વેગ જે છે ને એ વેગ અહીંયા મેક્સિમમ હોય. ક્યારે? x બરાબર 0 પર. x બરાબર 0 પર અહીંયા વેગ જે છે અહીંયા મેક્સિમમ હશે. બરાબર, તો ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા k મેક્સિમમ k0 છે. ગતિ ઉર્જા k મેક્સિમમ k0 છે. તમને કુલ ઉર્જા અને મહત્તમ સ્થિતિ ઉર્જા તો એ તો બંને સરખા જ છે ને. કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ બંને સરખા છે, પરંતુ મહત્તમ ગતિ ઉર્જા એ કયા સ્થાન પર મળે? મહત્તમ ગતિ ઉર્જા કયા સ્થાન પર મળે? તો એ મધ્યમાન સ્થિતિ પર મળે. તો મહત્તમ ગતિ ઉર્જા જે છે એ મહત્તમ ગતિ ઉર્જા મધ્યમાન સ્થાન પર મળે અને એ કેટલી છે? તો k0 cos square omega t. cos square omega t ની કિંમત 1 થાય ત્યારે. તો કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા હાફ kx² અહીંયા લખી દઈએ. કુલ ઉર્જા બરાબર u મેક્સિમમ થાય અને એ જે છે ને એ u મેક્સિમમ જે છે એ k મેક્સિમમ જેટલી થાય. કારણ કે b બરાબર વિચારો બેટા +or - omega √a² - x² હોય. જો x બરાબર 0 હોય તો b બરાબર શું થશે? +or - a omega. હવે k મેક્સિમમ લખું તો હાફ mv² એટલે a² omega² થાય. હાફ m omega² એટલે k થઈ જાય. તો જો કંપ વિસ્તાર સ્મોલ a લઈએ, સમજો કંપ વિસ્તાર સ્મોલ a લઈએ તો આ મેક્સિમમ ગતિ ઉર્જા હાફ k a² જ મળે. શું મળે? હાફ k a² જ મળે. તો u મેક્સિમમ, k મેક્સિમમ અને કુલ ઉર્જા સમાન જ હોય. તો હવે વિચારો કે મહત્તમ ગતિ ઉર્જા જો k0 હોય, ધ્યાનથી વિચારજો, મહત્તમ ગતિ ઉર્જા k0 હોય તો u મહત્તમ કેટલી હશે? તો u મહત્તમ પણ કેટલી થાય? k0 થાય. અને k મેક્સિમમ જો છે k0 છે તો કુલ ઉર્જા પણ કેટલી થાય? એ પણ કેટલી થશે? k0 થઈ જશે. તો
તો અહીંયા ઓપ્શન જે છે કયો આવશે બેટા? ઓપ્શન જે છે k0/2 આ તો નહીં આવે. બી જે છે k0 અને 2k0 એ પણ નહીં આવે. k0 અને k0 શું થશે? k0 અને k0. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય અને ક્યાં બને એ આપણે ચેક કર્યું. અને તમે સમજો આ વસ્તુ યાદ રાખવાની. 3 સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાના. એક તો વેગ પ્રવેગના સૂત્ર, કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. એટલે જુઓ તમે u મેક્સિમમ હાફ કે સ્ક્વેર, મહત્તમ ગતિ ઉર્જા હાફ કે સ્ક્વેર અને કુલ ઉર્જા હાફ કે સ્ક્વેર. એના પરથી આપણે આ લખી શકીએ. અને અકોર્ડિંગ ટુ ધીસ ક્વેશ્ચન મતલબ આપણે ઓપ્શન જે છે સી આવશે. બરાબર છે. ચલો એના પછી આગળ વધીએ 40 નંબર તરફ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શિરોલંબ ગોઠવેલી 200 ન્યૂટન પર મીટર બળ ધરાવતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શિરોલંબ ગોઠવેલી 200 ન્યૂટન પર મીટર બળ અચળાંક ધરાવતી ખૂબ જ હલકી સ્પ્રિંગના છેડા પર અત્યંત હલકા પલ્લામાં 2 kg દળને સહેજ દબાવીને છોડી દેતા સરળ આવર્ત ગતિ કરે છે. તો કેટલા લઘુત્તમ કંપ વિસ્તાર માટે, લઘુત્તમ કંપ વિસ્તાર એ મિનિમમ કેટલો હોય એના માટે પલ્લામાં મૂકેલા બ્લોકનો પલ્લા સાથેનો સંપર્ક છૂટી જશે. હવે સમજો એક વસ્તુ કે જ્યારે તમે અહીંયા વજન મૂકો છો તો આનું વજન બળ mg નીચે તરફ હોય, રાઈટ? હવે જ્યારે પલ્લાને તમે નીચે તરફ ધક્કો મારો, આ દિશામાં ધક્કો મારો, તો જે આભાસી બળ જે છે, આભાસી બળ અહીંયા બ્લોક પર રહેલા જે વજન માટે જે આભાસી બળનો જે અનુભવ થશે ને એ આભાસી બળ ઉપર તરફ થશે. સીધી વસ્તુ છે ને. ધક્કો આમ તમે જુઓ, આમ વિચારો કે પલ્લાને તમે એકદમ અચાનક નીચે તરફ ધક્કો મારો છો તો જો તમારું આભાસી બળ એટલું ઉત્પન્ન થઈ જાય, ધ્યાનથી સાંભળજો, તમને એવું પૂછ્યું છે કે પલ્લા સાથેનો સંપર્ક છૂટી ક્યારે જાય? તમે એકદમ અચાનક નીચે તરફ ધક્કો મારો તો એ ધક્કો મારતા સામે આભાસી બળ એટલું ઉત્પન્ન થયું, આભાસી બળ ઉપર તરફનું એટલું ઉત્પન્ન થયું જે વજન બળથી વધી ગયું. વજન બળથી વધી ગયું. જો વજન બળ જે છે ને એ વજન બળ નીચે તરફ છે, આભાસી બળ જે છે ઉપર તરફ છે. હવે નીચે તરફ તમે અચાનક ધક્કો મારો, આભાસી બળ એટલું બની ગયું જે વજન બળથી વધી જાય તો સંપર્ક જે છે છૂટી જશે. હા, પછી પાછો બ્લોક નીચે પલ્લા પર પડી શકે, પણ એટ અ ટાઈમ એ સંપર્ક જે છે શું કરશે? છોડી દેશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ સંપર્ક છૂટવાની અણી પર હોય અથવા સંપર્ક છૂટે એ માટે આભાસી બળનું જે મૂલ્ય છે એ વજન બળથી વધારે અથવા એના જેટલું હોવું જોઈએ. લઘુત્તમ આપણે શોધવાનો છે એટલે હું એના જેટલું કહીશ. તો FP બરાબર m into A maximum greater than mg. હવે A maximum મહત્તમ જે છે એ મહત્તમ પ્રવેગ સાથે ઉપર તરફ આભાસી બળ લાગે, કેન્સલ. A maximum મૂલ્યમાં લખી દેવું, A બરાબર -ω²x થાય અને A maximum મૂકો તો એ -ω² A થશે. મૂલ્યમાં લખીએ તો A ω² થઈ જશે. તો A maximum A ω² greater than G થઈ જશે. તો A જે છે એ G/ω² થી વધારે અથવા એના જેટલો હોવો જોઈએ. તો ન્યૂનતમ લઘુત્તમ કંપ વિસ્તાર માટે એ મિનિમમ G/ω² જેટલો થાય. G ની કિંમત છે 10 અને ω² ની કિંમત બેટા ω = √k/m. તો ω² બરાબર શું થશે? k/m થશે. હવે k છે ને 200 છે અને m જે છે 2 છે, તેનો મતલબ ω² બરાબર √k/m મળશે. આ 100 મળશે ને ઓમેગા મળશે 10 રેડિયન પર સેકન્ડ. શું મળશે? 10 રેડિયન પર સેકન્ડ. હવે 10 રેડિયન પર સેકન્ડ થાય તો ω², અચ્છા અહીંયા ω² ની જ કિંમત મૂકી દઈએ ને બે, તો 10/100
ઓમેગા શોધવાની જરૂર નથી. ઓપ્શનમાં તમારે એ પ્રમાણે જવાબ આવી જશે. ચલો વાંધો નહીં. 10/100 કરીશું. 10/100 તો આ થશે 0.1 મીટર. 0.1 મીટર કહીએ તો હવે ઓપ્શનમાં જોઈ લે, બધું સેન્ટીમીટરમાં છે. હા, તો અહીંયા પ્રશ્ન જે છે લઘુત્તમ કંપ વિસ્તાર માટે, તો ઓપ્શન એ થઈ જશે. 10 સેન્ટીમીટર, 0.1 મીટર મતલબ 10 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર કરતા ઓછો એવો કોઈ કંપ વિસ્તાર એ તો આવશે નહીં, કારણ મૂલ્ય જ 0.1 મળ્યું છે. 4 અને 8 તો સવાલ જ નથી. તો અહીંયા આવશે ઓપ્શન એ. તો તમને ઘણીવાર એવું પણ પૂછાય કે કંપ વિસ્તાર આવો પણ હોઈ શકે. ઓપ્શન આ પણ સાચો થશે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10 સેન્ટીમીટર. પણ અહીંયા લઘુત્તમ પૂછ્યો છે તો આપણે એના માટે એક્ઝેક્ટ 10 કહીશું. 10 તો હોવું જ જોઈએ, કંપ વિસ્તાર 10 તો હોવો જ જોઈએ, રાઈટ. તો આજના સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને બેઝિક લેવલ થી લઈને આપણે જે બી એમસીક્યુ કર્યા એ તમામ એમસીક્યુ ની અંદર સીબીએસઈ પીએમટી 2007 સુધીના જે બી એમસીક્યુ આપણે કર્યા તમામ એમસીક્યુ ની અંદર સમજાઈ ગયું છે, રાઈટ. ચલો, તો આ જ રીતે આપણે આગળ વધીશું અને નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. તો અહીંયા જ આપણે આ લેક્ચરનો આપણે એન્ડ કરીએ છીએ. તો આ જ રીતે તમે અહીંયા બધા એમસીક્યુ સોલ્વ કરતા રહો. બરાબર. તો તમારું નીટનું જે રિઝલ્ટ છે એ ઇમ્પ્રુવ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન ટેક કેર.